જાન્યુઆરી મહિનામાં અયોધ્યા નગરી ખાતે આરાધ્ય દેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહી છે। ગગનચુંબી નિર્માણ થઈ ચૂક્યું છે, જેમાં અયોધ્યાથી અક્ષત ચોખાનો એક કળશ આજે બનાસકાંઠા જિલ્લાના વાવ શહેર ખાતે આવી પહોંચ્યો હતો। વાવના કાર્યકર્તાઓ રવિવારે વાવ શહેરના રામજી મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં અક્ષત કળશનું નગરજનો દ્વારા ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં ઢોલ નગારાના તાલે કળશ યાત્રા નીકળી રામજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં વાવ તાલુકાના 7 મંડળના ધાર્મિક આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વાવ ગામના અગ્રણીઓ તેમજ 7 મંડળના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત વિવિધ ધાર્મિક સંગઠનો હાજર રહ્યા હતા। અંતે 7 મંડળના આગેવાનોએ રામજી મંદિર ખાતેથી અક્ષત કળશ યાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં વાવનગર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। આપણને ખબર છે કે આપણે 500 વર્ષ ઉપરથી રામ મંદિર માટે લડત ચાલુ હતી અને એ લડતનો અંત અને જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ કે રામચંદ્ર ભગવાન 500 વર્ષ પછી વનવાસ ભોગવ્યા પછી અયોધ્યામાં 22 જાન્યુઆરીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ આપણે મનાવી જઈ રહ્યા છીએ અને એમાં આપણે ખરેખર આપણે બધા સહભાગી છીએ અને આપણા કઈ પેઢીનો પુણ્ય છે કે આપણી હયાતીમાં આપણે પહેલાં કેટલી પેઢીઓ જતી રહી અને 73 વખત આના માટે લડત ચાલુ કરી અને છતાં આજે આપણે 22 તારીખના દિવસે આપણે રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને એના અનુસંધાન રૂપે આપણે જેમ પરંપરા જોની હતી ને એમ સાવળ આપવાના, એમ દરેક હિન્દુના ઘર સુધી કોઈ ભેદભાવ વગર પંક્તિ કરીને બ્રાહ્મણના ઘર સુધી એક અયોધ્યાથી અક્ષત આવેલા જે પૂજા વિધિથી સંપન્ન એ દરેકના ઘર સુધી આમંત્રણ પત્રિકા આપવાની, અયોધ્યા મંદિરનો ફોટો કે અયોધ્યામાં જે મંદિર બનવા રહે જીવ એનો ફોટો, એ મંદિર કેવું બનશે એનો ફોટો અને એક આમંત્રણ પત્રિકા અને એક પૂજા કરેલા ચોખા દરેક હિન્દુના ઘર સુધી પહોંચાડવાનું અભિયાન આપણે 1 જાન્યુઆરીથી 1 જાન્યુઆરી સુધી અને સંપૂર્ણ કરવાનું છે અને એના બધા આપણે સહભાગી બનીએ એવું વાવ પ્રખંડ વીએચપી અધ્યક્ષ તરીકે બધાને પ્રાર્થના કરું છું અને બધા સાથ સહકાર આપે અને દરેકે પોતાની ગ્રામ સમિતિઓ બનાવે અને એ પૂજ્ય ભાવથી આપવાના અને પ્રેમથી આપવાના ચોખા આપણે એમ જેવા તેવાના હાથમાં નહીં અને એમને આપતી વખતે પણ કહેવાનું કે આ તો એક અયોધ્યાથી ચોખા પૂજા કરેલા ચોખા આવેલા છે એને આપણા પૂજા ઘરમાં રાખીએ અને દરરોજ એના દર્શન કરીએ, ધૂપ દીપ કરીએ, બસ એ જ મારી પ્રાર્થના।